વડોદરામાં નિઃશુલ્ક સેવા પૂરી પાડતી સંસ્થા સીએલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટની કામગીરી છેલ્લા 10 વર્ષથી અવિરતપણે તે સેવા આપી રહ્યા છે। જરૂરિયાતમંદ સુધી ભોજન પહોંચાડવાની કામગીરી કરી રહ્યા છે। દૈનિક 400 લોકોને ભોજન પૂરું પાડી અને સેવા કાર્ય કરી રહ્યા છે। કાલે સવારથી લઈને સાંજ સુધીમાં બસ ડેપો ખાતે હનુમાન લાડુડીનું વિતરણ કરવામાં આવેલું છે આવનાર છે। પછી બપોરના સમયગાળા દરમિયાન વડોદરામાં ખડે પગે ઊભા રહેનાર એવા તમામ પોલીસ કર્મીઓ જીઆરડીના જવાનો એનું મેક્સિમમ સ્થળે બધે જ છાશ વિતરણ થાય તેવા પ્રયાસો કરવામાં આવશે। જૈનમ જયતિ શાસનમ, જ્યાં વસે જૈન ત્યાં ભૂખ્યું ન રહે કોઈ, એ અભિયાન અંતર્ગત અમે લોકોએ છેલ્લા 10 વર્ષથી જે ભૂખ્યાઓને ભોજન સુલભ ભોજન આપવાની જે પ્રવૃત્તિ શરૂ કરી છે એમાં 11મા વર્ષમાં અમે મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ અને અમે એવું ઈચ્છીએ છીએ કે લોકો દ્વારા અમે હજી વધારે લોકો સુધી પહોંચી અને આ પ્રવૃત્તિને વધારે વેગવંતી બનાવી અને આ પ્રવૃત્તિને લોકો સુધી, વૃદ્ધો સુધી કે જેને સાંજે એક ટકનું પણ જમવાનું ઘણીવાર નસીબ નથી થતું એવા લોકો સુધી પહોંચી અને એ લોકોને અમે જમવાનું પૂરું પાડીએ શુદ્ધ અને સાત્વિક, અને એમાં ઉત્તરોત્તર અમારો વધારો થતો રહે। અને સીએલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે કે જે અમે કરી રહ્યા છીએ। સીએલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને વેટ ટ્રાન્સ ક્યુબ પ્લાઝા ક્યુબ કન્સ્ટ્રક્શનના માધ્યમથી આપણે એક નવી પ્રવૃત્તિઓની શરૂઆત અહીંયા કરી રહ્યા છે, જેમાં વડોદરા શહેરની અંદર જેટલી પણ રેસ્ટોરન્ટ્સ છે એ રેસ્ટોરન્ટની અંદર જે કંઈક ફૂડ વધારાનું થઈ જાય છે, એટલે સાંજ સમય પછી જે કંઈક ફૂડ વધારે હોય છે એનું ડિસ્ટ્રીબ્યુશનનું કાર્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી પહોંચાડવાનું કાર્ય હાથ ધરેલ છે, જેનાથી એ એક્સેસ ફૂડ છે એ કોઈ ખોટી જગ્યાએ ના વેડફાય અને ના ફેંકાય, જેનાથી ગંદકી પણ ના થાય, સમાજની અંદર કોઈ ગંદકી ઊભી ના થાય, રોગ ઊભા ના થાય અને એ ફૂડનું પ્રોપર જગ્યાએ જે જરૂરિયાતમંદ વ્યક્તિઓ છે એમના